સાંસદે જ્યારે આટલો મોટો ઘટસ્ફોટ કર્યો છે ત્યારે સવાલ સ્વાભાવિક ઊભા થાય। જો કે આ મુદ્દે વધુ વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક જગદીશભાઈ મહેતા રાજકોટથી જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। સવાલ એ છે કે આમ તો ભાજપ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે કહે છે, પીએમ પોતે ન ખાઈશ ન ખાવા દઈશ કહે છે, પરંતુ ભાજપના જ સાંસદ કહે છે કે તેઓ બિઝનેસમેન હતા ત્યારે ફાયર ઓફિસરને 70,000ની લાંચ આપી। આ એક ચોંકાવનારી બાબત નથી? ચોંકાવનારી છે ને, એ એમ સૂચવે છે કે શોકેસમાં માલ જુદો છે, ગોડાઉનમાં જુદો છે। વાસ્તવિકતા જે હતી એ રામભાઈ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદથી આજ બોલાઈ ગયું, એમાં એ કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી। એનું કહેવાનું એમ હતું કે મેં પછી 60-70,000 રૂપિયા જે મેં લાંચના આપ્યા હતા એ પછી હું જ્યારે રાજ્યસભાનો સંસદ બન્યો ત્યારે મેં એની પાસેથી પાછા મેળવી લીધા। પણ એમ કહેવામાં જ એ લોકો એક થાપ ખાઈ ગયા કે તમે જ્યારે ભલે રાજ્યસભાના સાંસદના તમારે 70,000 રૂપિયા કોઈ પણ કામ કઢાવવા માટે તેને આપવા પડ્યા હતા। આ 5-7 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે કે એને કોઈ ફાઇલ હટવાની હતી ત્યારે। પણ એનું ગુજરાતી ચોખ્ખે ચોખ્ખું એવું થયું છે કે કોઈ રાજકોટમાં મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું અજરા અમર શાસન કહેવાય છે, પણ રૂપિયા વગર કામ થતું નથી। એ રાજ્યસભાના સાંસદે ઓન રેકોર્ડ સ્વીકારી લીધું, અને સ્વીકારી લીધું એટલે હવે શર્મસાર થઈ છે બીજી વખત મહાનગરપાલિકા। આ ભ્રષ્ટાચારની ખબર તો બધાને હતી, એમાં કોઈ સંશય નથી, પણ આટલી હદે હવે સ્વીકારી લેવું, એકરાર કરી લેવો, અને એકરાર કર્યા પછીથી આખી ભારતીય જનતા પાર્ટીને જે રીતે ટીઆરપી કાંડમાં શર્મસાર થવું પડ્યું, એવી જ રીતે હવે વાત જે સુપરસીડ કરવાની અત્યારે ડિમાન્ડ થઈ રહી છે એ વાતને સ્વયં રામભાઈ મોકરિયાની વાતથી પણ બળ મળશે અને સરકારે કંઈક પગલું ભરવું પડશે, કારણ કે પૈસા વગર કંઈ કામ નથી થતું એ વાત હવે સાબિત થઈ ચૂકી છે। સવાલ એ પણ છે કે રામભાઈ બિઝનેસમેન હતા ત્યારે લાંચ આપી તેવું કહી રહ્યા છે। જો કે લાંચ આપી પણ તો ગુનો છે। તેઓ જ્યારે સાંસદ બન્યા અને રકમ પરત મેળવી ત્યારે પણ એસીબીમાં જાણ ન કરી। શું આ કેસમાં સાંસદ પણ એટલા જ ગુનેગાર નથી? ઓબ્વિયસલી જે કાનૂની પરિભાષા છે એ તો એમ જ કહે છે કે લાંચ આપવી એ પણ અપરાધ છે, લેવી તો છે જ તે, લાંચ આપવી એ પણ અપરાધ છે ને। એ જ મુદ્દો અત્યારે સામે ચાલીને રામભાઈ મોકરિયાએ કોંગ્રેસને આપી દીધો। કોંગ્રેસના અહીંના નેતા ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા એણે બાકાયદા માગણી કરી છે સરકાર સમક્ષ કે રામભાઈ મોકરિયાએ 70,000 રૂપિયા લાંચ આપી એવું સ્વીકાર્યું છે। એનો અર્થ એમ છે કે એણે લાંચ આપી છે। લાંચ આપવાનું ગુજરાતી પણ એ છે કે એ કામ યા તો ગેરકાનૂની છે યા તો કોઈ પણ પ્રકારની ક્ષતિવાળું છે, જેને તંત્રવાહકોએ કાળું ઢાંકી ઢૂંબી દેવાનું છે। એટલે આ એક ગંભીર અપરાધ બને છે। એટલે તમે રામભાઈ મોકરિયાની પણ લાંચ આપવાના ગુનામાં ધરપકડ કરો। એટલે એ વાત એ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદે લાંચ આપી હવે એમાં ફરી શકે એમ નથી કોઈ પણ ભોગે, કારણ કે ઓન રેકોર્ડ એણે બધું કહી દીધું છે અને હવે એણે કોઈ પણ ભોગે આમાંથી પીછેહટ થઈ શકે એમ નથી। એટલે એ અત્યારે તો ફિક્સમાં તો મુકાઈ જ ગયા છે અને વિપક્ષને એક જબરજસ્ત મુદ્દો પણ આપી ચૂક્યા છે। જી બિલકુલ, આ તમામ બાબતો છે। સર, આભાર TV9 સાથે વાતચીત કરવા બદલ। તો રામ મોકરિયાના નિવેદનથી ન માત્ર તેઓ ફસાયા છે પરંતુ ભાજપ પણ ફસાયું છે, કારણ કે મુદ્દો એટલો ગરમાતો તેઓએ છેડ્યો છે। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક।